જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે નવા પદાધિકારીઓની વરણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્વના હોદ્દાઓ માટે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકોએ ચૂંટાયેલા કોર્પોરેટરોના મંતવ્ય સાંભળ્યા। આ પ્રક્રિયા દરમિયાન ભારે ઉત્સાહ જોવા મળ્યો। કેટલાક સદસ્યોએ પક્ષ પ્રત્યેની પોતાની વરિષ્ઠતા અને વર્ષોના અનુભવને રજૂ કર્યો તો કેટલાક પ્રતિનિધિઓએ પોતાની શક્તિનું પ્રદર્શન કરી પક્ષ માટે અને પદ માટે દાવેદારી નોંધાવી હતી। મહાનગરપાલિકા ખાતે જે 5 મુખ્ય પદો હોય એના માટેની આજે અભિપ્રાય એટલે કે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। એમાં જામનગર મહાનગર ખાતે ગૌતમભાઈ શાહ અને રાજુભાઈ પટેલ ઉમેદવારોને અને સંગઠનને આજે સાંભળવા માટે અહીં પધાર્યા છે। એટલે આજે ઉમેદવારોને સાંભળીને એમનો અભિપ્રાયો લઈ અને એક પેનલ અલગથી બનાવવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા પ્રદેશની સૂચના મુજબ હાથ ધરવામાં આવશે।